સમાચાર મોરબીથી સતવારા સમાજે ચાલુ કાર્યક્રમમાં એમએલએ કાંતિ અમૃતિયાને સવાલ કર્યા। પડતર માંગોને લઈને સતવારા સમાજે ભાજપ ધારાસભ્યને ઘેર્યા। ધારાસભ્ય અને આગેવાનોની રકઝકનો વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે। વાડી વિસ્તારમાં પ્રાથમિક સુવિધાઓના અભાવને કારણે આગેવાનોએ ધારાસભ્યને પ્રશ્નો કર્યા। આગેવાનો અને ભાજપ ધારાસભ્ય વચ્ચે સવાલ જવાબનો વિડીયો વાયરલ થયો છે। આગેવાનોએ પ્રાણ પ્રતિષ્ઠા કાર્યક્રમમાં સવાલ પૂછ્યો તો ધારાસભ્યએ આપ્યો જવાબ। હજુ ધારાસભ્ય બન્યાને મને 1 વર્ષ જ થયું છે તેવું કાંતિ અમૃતિયાએ કહ્યું। શક્તિધામ મંદિરનો ત્રિદિવસીય પ્રાણ પ્રતિષ્ઠા કાર્યક્રમ ચાલી રહ્યો હતો અને એ જ દરમિયાન એમએલએને સવાલ પૂછવામાં આવ્યા। મોરબી જેદુનું વૈશું તેદીથી અમારો સતવારા સમાજ જો અહીં વસતો હોય, પણ સાહેબ આજની તારીખે અમારે ઘરે ટપાલ નથી પહોંચતી, તો મહેરબાની કરી અને અમારી અપેક્ષાને અને આ અમારું કાર્ય કરાવો એવી નમ્ર વિનંતી। જો ભૂગર્ભ ગટરનું કામ હાલે હે, જેટલી વાડી બાકી હે એનું યાદી આપજો, નબળું થાય તો બંધ કરાવી દેજો। પાણીનું લાઈન હાલે હે કામ એક, પછી સ્મશાનનું કામ પૂરું થઈ ગયું હે, એ આપણે ટ્રસ્ટને આપ્યું હે। સ્કૂલનું કામ ચાલુ હે। બીજા નાના મોટા પ્રશ્નો છે એ અરવિંદભાઈ અમારી આખી ટીમ મહાકાળવાળી ટીમ મારી અંગત લાગણીવાળી છે, ગમે ત્યારે મારા ઘરે આવી શકે એમ છે, અને જે પણ પ્રશ્ન હશે એ વાડી વિસ્તારના કરશી। પણ અત્યારે મર્યાદા હોય બોલવામાં, આચારસંહિતા હોય, વિડીયો ઉતરતો હોય, અને આ ધાર્મિક પ્રશ્ન છે, એટલે ધાર્મિક પ્રશ્નમાં આપણે અત્યારે કઈ ચર્ચા નથી કરવી। રાતે હું આવીશ આ મંદિર ઉપર બેસી અને આપણે કરશું, ધાર્મિક નથી કરવું, બસ ધાર્મિક બોલ। વસંતભાઈ અને ઈશ્વરભાઈ અને મહાકાળ ગોપાઈ લાગણીએ પણ 2 વર્ષથી ધક્કા ખવડાવે। હવે આશા રાખી કે ભાઈ ધક્કા નો ખવડાવે ને કામ કરે। આ વસંત છે ને, આ હે ને, આ વસંત છે ને મારા બાજે બહુ, પણ પ્રશ્ન માટે બાજે। સાંભળો પણ એમાં શું હે, હજી વરા હું આવ્યો 30 વર્ષથી તમે એમને જો હવે હું બોલું નહીં। આ વસંત નો એક વાડી વિસ્તારમાં લાઈન નાખી, સ્કૂલ એમ નથી, પાણીની લાઈન એક લાઇટની લાઈન આપી,